નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। હાજીપીર તરફ જતા રસ્તા અત્યંત ખરાબ છે। આજે નરા ફાટક પાસે ચક્કાજામ કરાયું। નરા પોલીસે આંદોલનકારીઓની અટકાયત કરી। ઘણા સમયથી હાજીપીર તરફ જતા રસ્તાની અત્યંત ખરાબ હાલત માટે રજૂઆતો કરવામાં આવી રહી છે, જેમાં આજે નરા ફાટક પાસે રસ્તા ચક્કાજામનું આંદોલન કરવામાં આવ્યું। આ રસ્તો એ હદે ખરાબ છે કે હાલ આ રસ્તા પર અવરજવર કરવી મુશ્કેલ બની છે, જેથી આજે આ આંદોલન કરવામાં આવ્યું હતું, પણ ત્યાં આંદોલનકારીઓની પોલીસ દ્વારા અટકાયત કરી અને નરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ગત વખત બનેલ રોડમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે નરા પોલીસમાં અરજી આપેલ છે અને જવાબદાર તંત્રના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો તેમજ એજન્સી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે એવી માંગ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું જણાવ્યું હતું। તસવીરો શંકર મહેશ્વરી। જેમ યાકુબભાઈએ વાત કરી, રોડ ઉપર આજે ઉતર્યા છીએ અને રોડ પર ઉતરવાનું કારણ પણ આપણો તમે જાણો જ છો કે રોડ જ છે। આ વિસ્તારમાં આપણે જ્યારે રોડ ઉપર ઉતરવું પડે તો એ આપણે માનીને ચાલવું પડે કે આ દેશમાં હાલની સત્તાધારી સરકાર આપણા જેવા લોકોને ક્યાંક ને ક્યાંક માણસ સમજી નથી રહી। એ સત્ય સનાતન છે, કારણ કે આ દેશમાં જીવનારો દરેક વ્યક્તિ એને જે પાયાની જે સુવિધાઓ જોઈએ, જેમાં રોડ, રસ્તા, ઘર, મકાન, લાઇટ વગેરે બધું આવી જાય અને આ રસ્તાઓની જે જરૂરત પૂરી ન પાડી શકતી હોય તો આ એમની મનની મેલી મુરાદ આપણી સામે દેખાઈ રહી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 17 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।